शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्बत्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरोर्गणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात्परं न भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलिकालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। क्रतौ सुप्ते जाग्रत्वमसि फलयोगे क्रतुमताम् क्व कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते। अतस्त्वां सम्प्रेक्ष्य क्रतुषु फलदान प्रतिभुवम् श्रुतौ श्रद्धां बद्ध्वा कृतपरिकरः कर्मसु जनः। भगवान ये स्तुति कराना है कि भगवान कर्माध्यक्ष से कर फलदाता છે એવું શાસ્ત્ર કહે છે અને એવું શ્રદ્ધાળુ ભક્તોનો વિશ્વાસ છે. કર્તવ્ય સુક્તે તો આપણે યજ્ઞ વગેરે કોઈ પણ કર્મ કરીએ, પૂજા અર્ચના કર્મ કરીએ, જેમ શાસ્ત્રમાં કહ્યું જ્યોતિષ્ઠોમે ન સ્વરે કામો જગેતા, જેને સ્વર્ગની કામના હોય
એને જ્યોતિષ્ઠોમ યાદ કરવો જોઈએ. પછી આવું ઘણી વાર આપણે કહેવામાં આવતું હોય છે, જો 112 પાઠ કર કોઈ છૂટે બંધી મહાસુખ હોય. 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરે તો બંધન છૂટી જાય, મહાસુખને પ્રાપ્ત કરે વગેરે. તો આપણે કરીએ તો જે કર્મ કર્યું હોય, યજ્ઞ યાગાદિ કર્યું હોય, પૂજા અર્ચના કરીએ, દાન વગેરે કરીએ, જપ તપ કરીએ, પાઠ કરીએ, આ બધું કર્મ કરતા હોઈએ છીએ. સુપ્તે એ તો નષ્ટ થઈ જાય. ટૂંકમાં કર્મ સ્વભાવ જ છે. આપણે જ્યાં સુધી કર્મ કરતા હોય ત્યાં સુધી હોય, કર્મ પૂરું થયું, કર્મ નષ્ટ થઈ ગયું. જો કે જગતમાં કશી વસ્તુ નષ્ટ થઈ ગઈ એમ તો ના કહેવાય, પણ એમ કહેવાય કે અદૃશ્ય થઈ ગયું, એટલે કે પોતાના કારણમાં ભળી ગયું. ટૂંકમાં વસ્તુ નાશ તો સદંતર ના પામે છે, અદૃશ્ય થઈ ગઈ, એટલે હવે હાજર નથી. એટલે પોતાનું કામ કરી લીધું, જે કામ કરો ને એ કામ કર્મે કરી લીધું, હવે હાજર નથી, હવે આગળ કંઈ કરવા હાજર નથી. કૃતમતામ યજ્ઞયાગાદિ કર્મકારિણામ, આ પ્રકારે યજ્ઞ યાગાદિ કર્મ કરીએ, પૂજા અર્ચનાદિ કર્મ કરીએ, દાન વગેરે કર્મ કરીએ, કાળાંતર દેશાંતર ભાવી તત્ત ફળ સંબંધે. તો પ્રશ્ન એ થયો કે આપણને જયારે જુદા સમયે અને ભવિષ્ય કાળમાં અને અન્ય કોઈ સ્થળે પણ આ કર્મનું ફળ મળે. કર્મ કરો અહીંયા આગળ હોય અને જાઓ તો અહીંથી કાં ફળ મળે? કર્મ પૃથ્વી પર કર્યું હોય ફળ સ્વર્ગમાં મળે, કે ત્યાં કશું કરી આવે તો ફળ અહીંયા મળે? એવું બધા જ જાતનું થાય. અથવા કર્મ આજે કર્યું 10 વર્ષ પછી એનું પોલ ખોલે ત્યારે એનું ફળ મળે. હું જાણીએ છીએ કે ઘણા બધા કર્મ છે જે ભવિષ્યમાં મળતા હોય, આ જન્મમાં પણ બીજા સ્થળે મળતા હોય. કર્મ કરવાનું સ્થળ એક હોય, કર્મ ફળ પ્રાપ્ત કરવાનું સ્થળ બીજું હોય, અથવા આ દેહમાં કર્મ કર્યા હોય આ લોકમાં અને પરલોકમાં ફળ મળે. આ જન્મમાં કર્મ કર્યા હોય અન્ય બીજા જન્મમાં ફળ મળે. આવું છે ને? કારણ કે કર્મ ક્યારેય પણ પોતાના ફળ આપ્યા વગર નષ્ટ થઈ જતું નથી. એટલે કે જે કારણ છે એનું કાર્ય થવું જોઈએ. આ ક્રિયા અને પ્રતિક્રિયા પરસ્પર સરખા છે. જે ક્રિયા કરી એટલે પ્રતિક્રિયા જન્મવી જોઈએ, કર્મ કરી એટલે ફળ મળવું જોઈએ. આ તો નિયમ જ છે. એ ફળ કોણ મળે? કર્તાને, અર્થાત જેણે કર્મ કર્યું એને જ ફળ મળવું જોઈએ. એ ફળ પણ કેવી રીતે મળે? કર્મ કરતી વખતે જે બધા પરિબળો કર્મની અંદર સંયોજાયેલા હોય કે સંકળાયેલા હોય એ બધાને ધ્યાનમાં રાખીને ફળ નક્કી કરવું પડે. એટલે એવું શક્ય છે કે આપણે બહારથી ઘણો મોટો આડંબર કરતા હોઈએ પણ કદાચ અંદરની આપણી ભાવના એટલી બધી તીવ્ર ના પણ હોય. અને ક્યારેક બહારનું કર્મ એવું અણઘડ હોય, અંદરની ભાવના બહુ તીવ્ર હોય. તો ભૂતકાળમાં આપણે ઘણી કથાઓ સાંભળેલી છે ને કે કર્મનું કે આપણે કલ્પનીય પ્રકારનું ફળ મળે. તો એક પેલા લૂંટારાની વાત છે ને, એ તો હતો લૂંટારો નહીં પણ એ તો આના પછી શિકારી હતો. એને કોઈ સલાહ આપી કે જો તું આ શિવજી સામે આરાધના કર. શિવજીનો મોટો ભક્ત થઈ ગયો ને તો શિવજીની આરાધના કેવી રીતે કરે? એ મોંમાં પાણી ભરીને જાય, ભગવાન પર અભિષેક કેવી રીતે કરે, માંસનું નૈવેદ્ય કરે. આવું તો કંઈ થતું હોય? જો તેનો પૂજારી કોઈ આવ્યો તો એ તો ત્રાસી ગયો, શું કરે છે? અને એટલે એનો તિરસ્કાર કરી નાખ્યો. પણ થયું શું એક વાર કે પૂજારી કે આપણે ભગવાન તો એના પર પ્રસન્ન છે, પોતા આટલા વર્ષોથી પૂજા કરી તો એ ભગવાન ખુશ થયા નથી ને આને દર્શન આપે છે. હવે વિચિત્ર કથાઓ સાંભળવા મળે છે. તેનો અર્થ એ છે કે કર્મ કરવામાં બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. અંદરની ભાવના કેવી રીતે હોય છે. અધિષ્ઠાનમ તથા કરતા કર્ણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. ભગવાન કહે કર્મ થાય ત્યારે આટલા લોકોમાં ભાગ લેતા હોય છે. હું શરીર અંદર આવે, કર્મ કરનાર કરતા પણ આવે, ઇન્દ્રિયો હોય, એની ચેષ્ટા હોય, અને બધાના અધિષ્ઠાન દેવતાઓ હોય. દૈવમ એટલે
સ્વામી મહારાજ કહે કે કોઈ પણ કર્મ હોય, આપણે કોઈ પણ કાર્ય કરીએ એની સફળતાનો આધાર 3 વસ્તુ પર રહેલા છે: પ્રયત્ન, કાળ અને દૈવમ. પ્રયત્ન આપણે કરીએ તે કાળને યોગ્ય સમય કરીએ, એટલે કે ખેતરને ખેડવાનો પ્રયત્ન આપણે બરોબર કરીએ અને જોડે યોગ્ય સમયે કરીએ, જેથી આપણે બીજા રોપણ પણ બરોબર સમય કરીએ અને પાક લણીએ, બધું બરોબર કરીએ. અને છતાં પણ આપણું કર્મ સફળ થશે કે નહીં? ઘણા લોકોએ સમાન મહેનત કરી હોય છતાં આપણે એક જગ્યાએ એવું સરસ પાક થાય, બીજી જગ્યાએ ન પણ થાય, એવું કેમ થતું હોય? એનો અર્થ એ તો કંઈક એવી વસ્તુ છે જે આ કર્મના ફળનો નિશ્ચય કરનારી હોય છે. તે છે દૈવમ, એટલે કે ઈશ્વર. આજે કહે છે કે ભાઈ આવી રીતે કર્મ તો ઊંઘી ગયો એટલે સુપ્તે કહ્યું. કર્મ નષ્ટ થયું નથી કહેતા, પરંતુ કર્મ કરીને સૂઈ ગયો. બિચારો નષ્ટ થવું એટલે સૂઈ જવું એટલે શું? આપણે ઊંઘી જઈએ એટલે શું થતું હોય? આપણને આપણે આપણી કારણ અવસ્થામાં પહોંચી જતા હોઈએ છીએ. સુષુપ્તિમાં કારણ શરીર હોય ને, જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીર હોય, સ્વપ્નમાં સૂક્ષ્મ શરીર હોય, સુષુપ્તિમાં કારણ શરીર. એટલે ઊંઘી જવું એટલે શું? પોતાની કારણ અવસ્થામાં લીન થઈ જવું. એટલે જ પછી આપણે જાગીએ ત્યારે હતા એવા ને જ જાગીએ, નહીં તો પછી બીજા કોઈ જાગતું નથી. તેમ કર્મ તો સુઈ ગયું. ક્રતૌ સુપ્તે. જે કર્મ આપણે કર્યું હોય, યજ્ઞ યાગાદિ કર્યું હોય, દાન ભેટ પૂજા ગમે તે કર્મ કર્યું હોય, અને આપણે લૌકિક કર્મ એટલે આપણે વ્યવહારમાં જે કર્મ કરતા હોઈએ એ બધા જે કર્મ કર્યા પછી એ તો સુઈ જાય. તો ત્વમ જાગ્રતસી. જાગે છે કોણ? કર્મ સુઈ ગયું પણ જાગે છે કોણ? તો સ્તોત્રકાર ભગવાન આપ તો જાગતા નો છો. પ્રબુદ્ધ એવો વર્તશે, હંમેશા આપ જાગતા હોય છે. એટલે ભગવાન ક્યારે ઊંઘતો નથી. કર્મ થયું ત્યારે ભગવાન જાગતા હતા, કર્મ ઊંઘી ગયું ત્યારે ભગવાન જાગે છે. જાગ્રત શબ્દ આપે, વર્તમાન કૃદન છે. એટલે આમાં શત્રુ પ્રત્યય લગાડવામાં આવ્યો. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ સર્વદા અસ્તિત્વ ઉચ્ચતે. હવે તે સતત જાગ્રત, સતત જાગતો રહે છે ભગવાન. આ જાગ્રત શું છે? વર્તમાન કૃદંત છે. આમ જાગ્રત હોવું જોઈએ ખરેખર તો, પણ જાગ્રત છે ચાલો. પણ ભગવાન તો છે સતત જાગનાર છે. સતત જાગવું એટલે શું? કોઈ ઊંઘવાનું જ નહીં, જાગવું એનો એવો સ્વભાવ થઈ ગયો. તેથી સર્વદા ભગવાન તો હંમેશા જાગ્રત છે, પ્રબુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે અને હંમેશા છે. પાછું કર્મ કેવું છે? હમણાં છે અને પછી નથી. ભગવાન કેવું છે? હંમેશા છે. કર્મ તો થયા પછી ઊંઘી ગયો, નષ્ટ થઈ ગયો. ભગવાન ક્યારે પણ નષ્ટ થતો નથી. મહત્વની વસ્તુ છે. તેને સર્વદા એવા અવહિત હસી. એટલે ભગવાન હંમેશા કેવા હોય છે? જાગ્રત, જાગ્રત, સાવધાન પણ છે. બધી વસ્તુ પર નજર રાખનારા છે. કર્માધ્યક્ષ, અધ્યક્ષ કોને કહેવાય? બધા પર નજર રાખનાર હોય, બધાનો સાક્ષી હોય. ભગવાન કેવું છે? કર્માધ્યક્ષ છે, કર્મનો સાક્ષી છે, કર્મ પર નજર રાખનાર છે. અંદર બહાર બધા નજર રાખનાર છે. બહાર જે ચેષ્ટાઓ થઈ રહી છે તે જોડે જોડે અંતર્યામી હોવાને કારણે અંદર જે વિચારો છે, ભાવનાઓ છે, શ્રદ્ધા છે કે નહીં, ભક્તિભાવ છે કે નહીં, આ બધી વસ્તુ પર નજર રાખનારો છે. એટલે ભગવાન કહ્યું છે જાગ્રત છો. આપ તો ભગવાન સદા જાગ્રત છો, કર્માધ્યક્ષ છો, બધી વસ્તુ પર નજર રાખનારા છો. એવું કશું જ નથી જે આપની નજરની બહાર હોય. એને આપણે અધ્યક્ષ કહીએ. એટલે ભગવાન જાગનાર છે. તો હવે પ્રશ્ન એ થયો કે ભાઈ સ્વર્ગ કામો યજેતા જ્યોતિષ્ઠોમાં એને સ્વર્ગની કામના કરનાર હોય એને જ્યોતિષ્ઠોમાં કર્મ કરવું જોઈએ. આમાં તો કહ્યું છે કે ભાઈ જ્યોતિષ્ઠોમાં યજ્ઞ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય. યજેત કહ્યું ને. અને તેથી એનો અર્થ એ થયો કે આ કર્મ છે એ ખરેખર તો શક્તિમાન છે પોતાનું ફળ આપવા માટે. એટલે મીમાંસકોએ શું કહે? આપણે પ્રશ્ન એ થયો કે કર્મ તો અત્યારે કર્યું, કર્મનું ફળ તો બીજા સ્થળે ને બીજા કામ હતું હોય,
તો કર્મ જે વર્તમાનમાં અને વર્તમાન સ્થળમાં થયું અને કર્મફળ જે ભવિષ્યમાં અને અન્ય સ્થળે પ્રાપ્ત થશે, એ એક સ્થળ કાળને જોડનાર કશું હોવું તો જોઈએ ને, તો જ આપણને જે કર્મ કર્યું છે અનુરૂપ ફળ મળે, નહીં તો પછી અનુરૂપ ફળ ના મળે. એ જોડતી કડી કઈ છે એના વિશેનો વિવાદ છે. મીમાંસ લોકો એમ કહે છે કે જોડતી કડી છે અપૂર્વ કે અદૃષ્ટ. ટૂંકમાં આપણે સત્કર્મ કરીએ તો પુણ્ય નામનું એક સૂક્ષ્મ પુણ્ય નામની એક સૂક્ષ્મ અસર ઉત્પન્ન થાય, કે દુષ્કર્મ કરીએ તો પાપ નામની અસર ઉત્પન્ન થાય. પુણ્ય પાપ તો હશે આપણે જોઈ શકીએ નહીં, પુણ્ય પાપ કોને દેખાય નહીં, કે અદૃષ્ટ છે, અપૂર્વ પણ કહે છે. જે કર્મ કર્યું એમાં વિશેષ રીતે આ પ્રકારની દરેક કર્મ પોતાને વિશેષ અસર ઉત્પન્ન કરે. તો મીમાંસકો એમ કે કર્મ કરવાને કારણે જે અદૃષ્ટ કે અપૂર્વ ઉત્પન્ન થયું એ જ આપણને કર્મ ફળ આપે. કર્મ ભલે જતો રહ્યો પણ અપૂર્વ ચાલુ રહેશે, કર્મ ભલે જતો રહ્યો પણ અપૂર્વ કે અદૃષ્ટ ચાલુ રહેશે, સંસ્કારો ચાલુ રહેશે અને એ આપણને ફળ આપે. જેવી રીતે આપણે ધારો કે બગીચામાં કોઈ માણીને રોક્યો હોય, રોજના 50 રૂપિયા નક્કી રોજ નક્કી કર્યો હોય, રોજ આવે એટલે આપણે પેલા નોંધ કરી ડાયરીમાં આવે, ટીકમાં કરી રોજની. ધારો કે મહિનામાં 22 દિવસ આવે, 50 રૂપિયા 1100 રૂપિયા ગણીને આપે એને મહિનાના અંતે. એ કોણે આપે એને ગણીને? એ 1100 રૂપિયા માણી એમ કે ભાઈ સ્વામી તમારી કોઈ જરૂર નથી, આ તમારી ડાયરી છે ને, તો પેલું લખી ટીક માર્ક. એ ટીક માર્ક થી અપૂર્વ છે. એક દિવસ એને કામ કર્યું એટલે એક ટીક માર્ક છે. ટૂંકમાં એક દિવસના કામે આટલા સંસ્કાર છોડ્યા. અને શું કહેવાય? ટીક માર્ક કહો, અપૂર્વ કહો, અદૃષ્ટ કહો. આ મહિનામાં 22 દિવસ એને કામ કર્યું એટલે 22 ટીક માર્ક થઈ. મહિનાના અંતે એને 50 રૂપિયા લખે 1100 રૂપિયા મળી ગયા. એને કોણે આપ્યા? તો એ કે કર્મ એને કર્યું એ મહિના પછી ફળ મળ્યું, એનો જવાબદાર કોણ? કે પેલો ટીક માર્ક જવાબદાર છે. એ ટીક માર્ક છે તો એને 1100 મળે છે, એ ન હોય તો એને ના મળે પૈસા. બરાબર ને? મીમાંસકો કે ટીક માર્ક એટલે શું? સંસ્કાર. અપૂર્વ છે એ કર્મનું ફળ આપે છે. ટૂંકમાં એમાં ઈશ્વરની કલ્પના કરવાની જરૂર નથી. આ બધા આજે બધા વાદ વિવાદો ચાલતા હોય ને, એક સિદ્ધાંત એ છે કે આપણે ઓછામાં ઓછી કલ્પના કરવી પડે. મીમાંસકો એમ કહે છે કે ભાઈ તમારે ઈશ્વરની કલ્પના કરવાની, ઈશ્વર કર્મ આપે છે એવી કલ્પના તમે શું કામ કરો છો? જેવું કરે એવું પામે, વાવે તો ઉલાણે, એવું વાવીએ તો ઉલાણીએ. અને ભાઈ ડાંગરના આપણે બીજ રોપીએ તો ડાંગર મળે, અને ઘઉં તો ઘઉં મળે. જેવું વાવીએ તો ઉલાણીએ અને કરીએ તો પામીએ. કરીએ તો પામે, જેવું કર્મ કરો એ પ્રકારે પામે. એટલે કર્મ જ તમને ખરેખર ફળ આપતું હોય છે. આમાં ઈશ્વરની કલ્પના કરવાની જરૂર નથી. ઈશ્વર આ બધી ઈશ્વર વિશેની ચર્ચાઓ કેમ છે? શિવજી વિશેની ચર્ચા એટલા જ માટે કે ઈશ્વર આંખે દેખાતો નથી. બી શાસ્ત્રમાં તો ઈશ્વરનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, શાસ્ત્રમાં એ શ્રદ્ધા છે એને તો વાંધો નથી. પણ જે લોકો શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવતા ન હોય, તો શાસ્ત્રમાં લખ્યું છે એનું અર્થઘટન પોતાની રીતે કરતા હોય પાછા. આ બધા શાસ્ત્રવાળા લોકો છે. અત્યારે પહેલા આગળ આવી ગયા એ નાસ્તિક લોકો સાથે ચર્ચા આવી ગઈ. આ તો આસ્તિક લોકો છે. આસ્તિક એટલે કે વેદના પ્રામાણ્યને માનનારા. તે આસ્તિક લોકો એ વેદનું અર્થઘટન પોતાની રીતે કરે અને એવો નિર્ણય કરે કે ઈશ્વર નામની કોઈ વસ્તુ, કોઈ કર્મફળ દાતા નથી. ચાલો, એ લોકોની દલીલ એવી છે કે કર્મફળ દાતા કે ઈશ્વરની કલ્પના કર્યા વગર, ઈશ્વરને વચ્ચે લાવ્યા વગર, ઈશ્વર નામના તત્વની જરૂર વગર તમને સીધું સમજાવે છે કે કર્મ એનું કર્મફળ આપે છે. એટલે આવું જો સરળ સમજ આપી શકાય તો બધી વધારે ગૂંચવાડાવાળી સમજની જરૂર કે પછી કર્મ કરીએ પછી ઈશ્વર પાસે એ ફળ આપે, અથવા આગળ કર્મ જ ફળ આપે છે. પણ આપણે કર્મ ક્યાંથી ફળ આપે? કર્મ તો હમણાં કર્યું એ તો નષ્ટ થઈ ગયું, ફળ તો ભવિષ્યમાં કાળ અને સ્થળમાં મળે છે. એ કર્મ ફળ ક્યાં? એટલે કે નહીં, એક અપૂર્વ નામનું એ બીજી કલ્પના કરે. આપણે શું કલ્પના કરીએ? ઈશ્વરની. એટલે કે શેની કલ્પના કરે? અપૂર્વની.
એ દેખાતો, અદૃષ્ટ દેખાતો નથી, ઈશ્વર દેખાતો નથી. લખ્યું છે કે કર્મ કરો એટલે એક અદૃષ્ટ સંસ્કાર પુણ્ય પાપ નામનું એક અસર ઉત્પન્ન થાય, એ છેવડે તમને કાળે અન્ય દેશમાં અને કાળમાં ફળ. એટલે અહીં પ્રશ્ન કર્યો કે કર્મ પ્રધ્વસ્તમ ફલિત પુરુષારાધન વૃતે, પુરુષ આરાધન વૃતે, પુરુષની આરાધના વગર. પુરુષ એટલે પરમાત્મા ચૈતન્ય, પુરુષ એટલે પરમાત્મા કે ચૈતન્ય, આ ચૈતન્યની આરાધના વગર, ચૈતન્યની કૃપા વગર શું કર્મ ફળ મળે ખરો? હવે આવું કહેવાની પાછળનું પ્રયોજન શું કે જુઓ ભાઈ, જે કલ્પના આપણે કરીએ એ કલ્પના પણ આપણા રોજબરોજના અનુભવ પર રચાયેલી હોય. આપણો રોજબરોજ અનુભવ શું કહે છે કે પેલા નોકરે શેઠની સેવા કરી તો એને પગાર આપનાર કોણ છે? પેલું રજિસ્ટર પગાર આપે છે? આ માયનો પગાર કોણ આપે છે? પેલું રજિસ્ટર ડાયરી પગાર આપે છે? નહીં, માલિક પગાર આપે છે. એને કર્મનું ફળ આપનાર કોણ છે? માલિક છે. એનું ટીકમાર્ક નથી. નહીં તો પાછા પાનું ફળ ના લે ભાઈ તારું, આ દર મહિનાને અંત આપી દઈએ એટલે એ કર્મ ફળ આપતો હતો, એવું તો થતું નથી. અને તેથી ખરેખર કર્મ સેવાનું ફળ કોણ આપે છે? કોઈ ચેતન પુરુષ આપે, ચેતન વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી તો ચેતન વ્યક્તિ આપે છે. ટૂંકમાં કર્મ ફળ આપનાર ચેતન હોવો જોઈએ, જડ ના હોવો જોઈએ. જડ વસ્તુમાં એ તો વિચારી જ ના શકે, જાણી ના શકે. માટે જડ વસ્તુ નક્કી કેમ કરે? આ કર્મ તો જડ છે, અપૂર્વ પણ જડ છે. એ કેમ નક્કી કરે કે કર્મનું શું ફળ મળવું જોઈએ? આ જડ વસ્તુની અંદર વિચાર કરવાની શક્તિ ના હોય, અને તેથી આપણા અંદર શું ભાવનાઓ છે એ બધા જડ કર્મને કેમ ખબર પડે? એટલે બહાર અંદર જે કંઈ ચાલી રહ્યું છે બધાનો સાક્ષી કોઈ ચૈતન્ય પરમાત્મા, ચેતન પરમાત્મા હોય, એ જ ખરેખર કર્મનું ફળ આપવાની ક્ષમતા ધરાવે છે. આ કર્મ જે જડ હશે એ ફળ આપવાની ક્ષમતા ધરાવતું નથી. અપૂર્વ ફળ આપે તો અપૂર્વ પણ જડ છે. એ અપૂર્વ નામની વસ્તુ પણ જળ છે, અને તેથી સંસ્કાર પણ જળ છે. એનામાં એને ખબર ક્યાંથી પડે? તો કર્મનું ફળ આપવા માટે જેને દેશની, કાળની, બધી પરિસ્થિતિની ખબર હોય કે કયા સ્થળે કર્મ થયું, કયા સંજોગોમાં. ન્યાયાધીશ ન્યાય કરતો હોય બધું જોવું પડે કે નહીં, કે કયા સંજોગોમાં વસ્તુ થઈ. કોઈ કદાચ ગુનો પણ કર્યો હતો, પણ એ ગુનો થયો એટલે એની તરત સજા નથી મળતી. ખૂન કર્યું એટલે આ સજા મળે એવો નિયમ નથી. એને કયા સંજોગોમાં કર્યું, એને ઉશ્કેરવામાં આવ્યો હતો કે નહીં, તે વખતે એ માણસ સભાન હતો કે નહીં, અથવા એ માણસ આવેગમાં આવે સી રીતે કર્યું? જાણી જોઈને કર્યું, ઉત્તેજિત થવા માટે કર્યું, આવેગમાં આવી જઈને કર્યું, દારૂ પીને કર્યું? આ બધું ધ્યાનમાં લઈને નક્કી કરે કે શું સજા થવી જોઈએ. બાકી એવું નક્કી થાય કે માણસે બરોબર 6 મહિના જો બરોબર યોજના કરી જ રહ્યો, બરોબર વ્યવસ્થિત કર્યું છે, તો પછી એ માણસ વધારે સજા થાય. એવું જાય કે અમે આ ક્ષણે જે ઉત્તેજિત થઈ ગયો, આ બે વચ્ચે કંઈક થયું અંદર, અને આ વ્યક્તિએ એવું નહીં કંઈ વર્તન કર્યું, ઉત્તેજિત થઈને આવું કર્મ કર્યું, તો એની ઓછી સજા થાય. એવું નક્કી થાય કે આ માણસ દારૂ પીને કર્યું, તો એથી ઓછી. તો ગાંડો છે ધારો કે, અને એને કર્યું, તો ઓછી કદાચ સજા ન પણ થાય કે ઓછી થાય. એટલે કર્મ બહારથી ગમે તેવું હોય, પરંતુ કયા સંજોગોમાં થયું, કયા સમયે થયું. ધારો કે હુલ્લડો થતા હોય એનું થાય ને તો પણ એ કર્મની અસર જુદી થાય. સંગ્રામ મેદાનમાં કર્મ થતું હોય ને કોઈ મારે તો પણ એની અસર જુદી થાય. કયા સંજોગોમાં થયું, કયા સમયે થયું, કયા સ્થળે થયું, કોણે કર્યું, કઈ ભાવનાથી કર્યું, આ બધી વસ્તુઓનું જેને જ્ઞાન હોય કેવો હોવો જોઈએ? એ સર્વજ્ઞ અર્થાત સર્વને જાણવાનું હોવું જોઈએ. બીજી એક વસ્તુ એ છે ને કે આપણે કર્મ કરીએ ત્યારે સમગ્ર જગત એમાં ભાગ લેતું હોય છે. અત્યારે આપણે આટલા બેસીને આટલી વાતો કરીએ એમાં આખી દુનિયાનો ફાળો રહેલો છે, ખરું કે નહીં? આપણે આશ્રમમાંથી અહીંયા આવીએ એમાં આખા અમદાવાદનો ફાળો છે. કેટલા સ્કૂટરો આવી ગયા, કેટલી રિક્ષાઓ આવી ગઈ, કેટલા બધા બસો આવી ગઈ, કેટલા ગાડીવાળા, એ બધા આપણાથી દૂર રહ્યા. દૂર તો નહીં પણ આ નજીક આવ્યા છે, પણ અડધો ઇંચ અમે થઈ ગયો, હમણાં થયું બાપુ જતું રહે. એ બધાનો ફાળો તો ખરો જ ને, તો આપણે સલામત અહીંયા આવ્યા ને.
એટલે ઘણા લોકો આપણને પોલીસ જોઈએ, સ્વામીજી આવે છે તરત જવા દે આપણને, એનો લઈ આવવાનો ફાળો. અને બીજા લોકો વચમાં આવીને અકસ્માત ના એ પણ એમને ફાળો તો ખરો જ ને. આ રીતે આપણે અહીંયા આવ્યામાં કેટલા લોકોનો ફાળો. જે ગાડી ચલાવીને લાવ્યું ને ગાડીને એ બધું જોવા જતું તો એના જુદી જ વાત છે. પછી અહીંયા આવે ને બધી પૂરો તૈયારી થઈ ગયો હોય, મકાન બાંધ્યું, સરસ હોલ બનાવી દીધો, પેઇન્ટ કરી આપે, બધું લાઇટિંગ સરસ થઈ ગયો. અહીંયા આવે ત્યારે જો લાઉડ સ્પીકર બધા ગોઠવાઈ ગયા, બધું આમ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો, ટેબલ આ બધું સેટઅપ થઈ ગયો. આપણે તો ખાલી આવીને મજા જ કરવાની છે, આ બધું તૈયાર છે ને, પથરાઈ ગયેલી વસ્તુઓ ગયા પછી ઘણું બધું થશે. આપણે તો ઉઠીને જતા રહીએ. આ બધું આટોવવું પડશે ને પાછું, ક્ષેત્રને જેવું કે આટોપી પણ બધું કરવું પડશે, ખુરશી બુરશી બધું. ટૂંકમાં કેટલા પરિબળોમાં રહેલા છે. હવે તમે બધામાં રહેલા છો, એ દરેક ઘેરથી અહીંયા આવ્યું તો ખરું ને, એમાં કેટલા લોકોનો ફાળો પાછો. ઘરના લોકો આવવા દે, અનુકૂળતા કરી આપે, ઘણી વસ્તુઓ છે ને બધી. આમ જોવા જઈએ તો આટલું જ માત્ર એક આ પ્રવચનનું આટલું કર્મ થાય છે, એમાં પણ કેટલા પરિબળો રહેલા છે જોઈએ તો આપણે ખબર પડે કે આખું જગત આમાં સંકળાયેલું છે. એટલા માટે આપણને એમ લાગે સ્વામીજીએ પ્રવચન કર્યું, અને તેથી પ્રવચનનું પુણ્ય કોને જોવું છે? સ્વામીજી ને કેટલાય લોકોને જવું પડે. એટલે જૂના જમાનામાં કહેવામાં ને કે ભાઈ પત્ની છે ને સહધર્મચારીણી કહેવામાં આવે. મને ફરિયાદ થાય કે જો આ સ્ત્રીઓને અન્યાય થાય છે, પણ એવું નથી. પુરુષ અને સ્ત્રીના બધી ફરજો વહેંચીને કરી દીધી કે બધું બહારનું કામ પુરુષે કરવું, બીજું બધું તૈયારનું કામ સ્ત્રીએ કરવું. ભલે બહારથી એમ જણાતો હોય કે પુરુષ આહુતિ આપી રહ્યો છે, એ યજ્ઞ કરી રહ્યો છે, પરંતુ એની પાછળ કેટલી મહેનત હોય એટલે જ નક્કી કરવામાં આવ્યું કે આ કર્મ દ્વારા જે પુણ્ય થાય એનો અડધો ભાગ સ્ત્રીને જાય. તેથી કર્મ કરીએ ત્યારે જેટલા ફળ આપે બધાને મળતું હોય છે. આપણે એમ ના માનું કે આપણે દાન કર્યું એટલે આપણને બધું ફળ મળે. દાન તો આપણે કરીએ ને, સ્વામીજી લો આપણે બહાર જઈએ, મંદિરમાં જઈએ, યાત્રાએ જઈએ, કશે જઈએ, લોકો આપણે 100 રૂપિયા આપણે મૂકીએ એટલે મને એમ કે મેં મૂક્યા, અલા મેં હોય આપનાર બીજું કોઈ છે. 100 રૂપિયા આપે, 50 આપે, મોટા ઉપાડ આપણે નામ મૂકીએ ને પેલાને આપીએ ને, એ તો ખરું. પણ ખરેખર આપનાર કોણ છે? આ બધું જોવાનું. તો જયારે કર્મનું ફળ નક્કી થાય તો પેલા જડ કર્મને શું ખબર પડે એમાં શું વસ્તુ રહેલી છે? ખાલી દાન આપ્યું એટલે તરત એમ શું ફળ મળવું જોઈએ? એ કર્મ જે જડ છે તો એટલું જાણતો હોય, જાણે તો હોય, પણ આ બધું નક્કી કરવું પડે કે ક્યાંથી પૈસા આવ્યા, કોણે આપ્યા, એ પાસે કઈ કમાણી છે. 100 રૂપિયા એક વસ્તુ છે, પણ એ 100 રૂપિયા કોની પાસેથી આવ્યા? જેની પાસે 200 છે એની પાસે 100 આવ્યા, 1000 છે એની પાસે 100 આવ્યા, લાખમાંથી 100 આવ્યા, કરોડમાંથી 100 આવ્યા. 100 સંખ્યા મોટી દેખાય, પણ છતાં આપનારી પાસે કે એની પાસે શું ભાવના છે, કેવું ક્યાં ભોગ આપે એ બધું જોવાનું હોય ને પાછું. આ બધું કોણ નક્કી કરે? આ બધી વસ્તુ નક્કી કરનાર, આ બધાને ધ્યાનમાં લેનાર કોઈ હોવું જોઈએ, જાગ્રત હોવું જોઈએ, સાવધાન હોવું જોઈએ. અને માત્ર બહારના જગતનું જ્ઞાન એટલું જ નહીં, પરંતુ બધાનો અંતરાત્મા હોવો જોઈએ. અને તેથી આ બધી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. યાત્રાએ જવું એટલે શું? આપણે યાત્રા જઈએ એટલે જાણે મળે આમ સાહેબીથી જતા હોય. બધા પ્રકારની આપણે ડાકોર ચાલીને જઈએ એટલે શું? એને આગળ રસોઈયા પહોંચી ગયા હોય અને આ બધું એ બધું બધી જાતની તૈયારી થઈ ગઈ હોય. આપણે માલતા જવાનું હોય, કઈ વસ્તુ છે. અને ડાકોર ચાલતા જતા હોય, કશું લીધા વગર રસ્તા મળે તો ખાય, ના હોય તો ના ખાય, એ જુદી વસ્તુ છે. ખરું કે નહીં? ભગવાન ન જાણે તો પછી અન્યાય થાય કે ના થાય? આપણે 100 જણની મદદની યાત્રા કરીએ, પેલા ટિકિટ બુક કરી, પેલા આ કર્યું, પેલા ફલાણું કર્યું, પેલા ઢીકણું, પેલા રસોઈ બનાવી, પેલા ચંપલ આપી, પેલો આમ કર્યું, પેલા સફાઈ કરી, પેલા પથારી કરી, પેલું બધું કર્યું. તો બીજો માણસ હોય બધું જાતે કરતા હોય તો યાત્રા તો સરખી જ છે ને. પરંતુ યાત્રા સંપન્ન કરવામાં કેટલા પરિબળો છે, કેવા પ્રયત્નો છે, એ બધું ધ્યાનમાં રાખીએ તો જ થાય ને. એકવાર આગળ વાત કરી ને, પેલા એક સાધુ મહાત્મા બદ્રીનાથની પદયાત્રા કરીને પાછા ફરતા હતા, અને પાછા ફરતી વખતે ત્યાં હિમાલયના કોઈ
પહાડોના ગામડાની અંદર ભિક્ષા લેવા માટે ગયા અને એક વૃદ્ધ સ્ત્રી તેને ઘરે આવી ગયા અને પેલી સ્ત્રી તો ખૂબ ખુશ થઈ ગઈ. સાધુ અંદર બોલાવ્યા, બહુ પ્રેમથી જમાડવા લાગી, વાતો કરતી ગઈ કે મહારાજ ક્યાંથી આવો છો? તો કે માં હું તો બદ્રીનાથથી આવી રહ્યો છું, પદયાત્રા કરી. હું પદયાત્રા કરી? ભગવાન બધે દર્શન કર્યા અમે, હું તો 21 વાર જઈ આવ્યો. બહુ જેવું મહાત્મા પેલી સ્ત્રીમાં દડ આંસુ પડે. ભગવાન મારે કૃપા કરો, મને ક્યારે ભગવાન દર્શન થશે? એટલે એક વાર દર્શન કર્યા નથી અને છતાં પેલા સાધુ મહારાજ કે માતાજી આ 21 નું ફળ તમે લઈ લો અને તમારી ભાવના મને આપી દો. એટલે કર્મનું ફળ નક્કી કરવું કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે ભલે જાત જાતની ફરિયાદો કરતા હોય કે અમે આટલું કર્યું પેલું જો પેલા શું કર્યું પેલા શું મળી ગયો, છતાં કર્મનું બહારી સ્વરૂપ સરખું હોય પરંતુ એમાં અંદરના અને બીજા કેટલા પરિબળો કામ કરતા હોય છે. તો કર્મનું ફળ આપવા માટે કર્મનું માત્ર બહારનું જે માખું છે એ પર્યાપ્ત, એનું જ્ઞાન પર્યાપ્ત નથી, પરંતુ કેટલા પરિબળોનું કામ આ બધી વસ્તુ જોઈ પડે. આવું કોણ કરી શકે? જે સર્વજ્ઞ હોય, સર્વશક્તિ, સદા જાગતો હોય એ ઊંઘી જાય તો રાત પડે ભગવાન ઊંઘી જાય, જે કર્મ થાય પછી એ જે થાય તે ખરું. જેમ ચોકીદાર રાખ્યો રાત્રે જ ઊંઘી જાય, જે થાય તે ખરું. ચોર આવે ના આવે તો આપણે નસીબ આવે તો ભલે. એમ ભગવાન ઊંઘતો હોય તો એ ઊંઘતો દેખાડે. આપણે બધા ભગવાન ઊંઘતા હોય એમ દેખાડે. વિષ્ણુ ભગવાન શેષ છે ઊંઘે છે ને બ્રહ્માજી તપ કરે, શિવજી ઊંઘ તો તપમાં જ હોય છે, એટલે કોઈ જાગતું જ નથી લાગતું. બહુ જાગે છે. એ કેવા છે? જાગ્રત. કેવા છે? સાવધાન છે, જાગ્રત છે, ક્યારે સુતા નથી. તો વેદાંતને લોકો એમ કે જો ભાઈ આવી કોઈ હસ્તી હોવી જોઈએ જે કર્મનું શું ફળ હોવું જોઈએ એ નક્કી કરવાની ક્ષમતા ધરાવનાર આવી કોઈ હસ્તી હોવી જોઈએ જે ચૈતન્ય હોય, જે વસ્તુની નોંધ લે, એ બધી વસ્તુનું ધ્યાન રાખે, એને બધા પ્રકારનું જ્ઞાન હોય અને કર્મનું ફળ નક્કી કરવા માટે જે બધા પરિબળ એ બધાનું જ્ઞાન હોવું જોઈએ. એ દરેક પરિબળની આ કર્મનું શું અસર છે એનું પણ જ્ઞાન હોવું જોઈએ. એને કારણે વાસ્તવમાં શું ફળ મળવું જોઈએ એનો બરોબર નિર્ણય કરવાની ક્ષમતા હોવી જોઈએ ને. મને તમને કે બેસાડે નહીં ત્યાં હાઈકોર્ટની અંદર, એ તો હાઈકોર્ટમાં બેસનારા લોકો વ્યવસ્થિત એક ક્ષમતા ધરાવનારા. આપણે બેસીને બધું સાંભળીને કંઈ ખબર ના પડે આપણને, એ બધું નક્કી કરતા ક્ષમતા ધરાવનારા. હવે બધા હાઈકોર્ટ વાળા જાત જાતની બધા હુકમો બહાર પાડે. 6 મહિના આટલા રસ્તા બનાવી દે, 6 મહિના પેલું કશું થાય નહીં. હાઈકોર્ટ જાત જાતના હુકમ બહાર પાડ્યા છે. દિલ્હીની હાઈકોર્ટે હુકમ બહાર પાડ્યો તો બધી દુકાનો બંધ કરી દો. આ બધી ગેરકાયદેસરની એવી દુકાનો છે, આ બધા શોપિંગ સેન્ટરો મોલ બધા ગેરકાયદેસરના છે. એ એટલે ટૂંકમાં બાંધનારે ગેરકાયદેસર આવ્યું અને રજા આપનારે ગેરકાયદેસર રજા આપી. ટૂંકમાં મને સરકાર પણ આવી ગઈ. બધા અંદર પેલું 60 ગાંઠ હોય એટલે આપણે તો કંઈ કરી જ ના શકીએ. અત્યારે શું છે, બધા મળેલા છે, આ બહારના લોકો અને સરકાર. એટલે રજા આપનારા ને રજા લેનારા બંને મળેલા હોય. એટલે પેલો તો બધા નકશા બતાવે, સહી સિક્કા બધું બતાવે, પણ સહી સિક્કા કરનાર વાળે કેવા છે એ જાણવું પડે ને. એ જાણીને કોર્ટ નક્કી કરે કે આ બધું ખોટું છે, મારે આ બધું મને તોડી પાડો. એ સર્વ જ્ઞાન છે. જ્ઞાન હોય તો આપણે નિર્ણય લઈ શકાય. તો એટલું પૂરતું ને તોડી પાડો તો તોડી જ નહીં તો પેલો તમે શું કરો? હુકમ આપો. કેટલાય હુકમ કોર્ટ આપ્યા કરે છે. સારું છે કોણ હુકમ પણ આપે છે, એટલે આટલું તો લોકો જાણે છે. કેટલા હુકમ આપ્યા. બરાબર ગુજરાતનું ભૂકંપ થયો 2001માં, કેટલા બધા બિલ્ડિંગો નકાનો કરોડભૂસ થઈ ગયા બધા. પછી જયારે બધું અન્વેષણ કર્યું તો ખબર પડી કે આમાં તો કેટલી ખરાબ બધી વસ્તુઓ વપરાયેલી હતી. સિમેન્ટને બદલે કેટલી માટી અને રેત જ્યાં જ્યાંની વસ્તુઓ તો કરોડભૂસ થઈ ગયા. પકડ્યા બધા એન્જિનિયરોને પકડ્યા, પેલા બિલ્ડરોને પકડ્યા, જેલમાં પૂરી દીધા. આ બધું થયું. બધાને સજા કરો, આપો બધો થયો તો ભૂલી ગયા. પેલા આરામથી નવા બિલ્ડિંગ એ બે બાંધ્યા છે, એના એક પાસે ફરી બિલ્ડિંગ માંગે છે. તેનો અર્થ એ છે કે કર્મનું ફળ આપવા માટે માત્ર જ્ઞાન જરૂર નથી, પરંતુ સામર્થ્ય પણ જોઈએ, શક્તિ જોઈએ. એટલે કર્મફળ દાતા કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ તો હોવો જોઈએ, પણ જોડે સર્વશક્તિમાન હોવો જોઈએ. આ કોર્ટમાં શી શક્તિ હોય? પેલા રાજકારણી લોકો તો જાય છે ને તરત કાયદો બદલી નાખે. પેલા
જે કાયદાના આધારે કોર્ટે ચુકાદો આપે એ કાયદો જ બદલી નાખ્યો. કોર્ટ કે આજે બદલો પણ અત્યાર સુધી થયું તો ખરું, એ તો પેલા કાયદા પ્રમાણે સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વશક્તિમાન હોવો જોઈએ. અર્થાત કર્મનું શું ફળ હોવું જોઈએ, એ ક્યારે મળવું જોઈએ, કયા સંજોગોમાં મળવું જોઈએ, કયા સ્થળે મળવું જોઈએ, એ બધું નક્કી કરવાનું હોવું જોઈએ. અને સાથે સાથે એ કર્મફળ આપવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. હું સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય તો જ આ જગતનું તંત્ર ચાલે, બાકી કશું ચાલે જ નહીં. ભલે માણસનું તંત્ર હિન્દુસ્તાનમાં ન ચાલતું તો દુનિયાનું તો ચાલે જ છે. હિન્દુસ્તાનમાં તંત્ર ચાલતું જે છે તે ખરું, શું ચાલે છે ભગવાન ચાલી રહ્યું છે બધું. એટલે જ લોકો કહે છે કે ભગવાન હોવા જ જોઈએ. હિન્દુસ્તાન જેવા દેશમાં ચાલે છે વસ્તુઓ. એટલે અમદાવાદમાં જે લોકો વાહનો ચલાવે છે ત્યાં હજારો અકસ્માત થવા જોઈએ રોજના, એને બધા 100 થતા છે. અમદાવાદમાં 100 અકસ્માત રોજ થતા છે. ગુજરાતમાં વર્ષના 25,000 અકસ્માત. એ સાદી વસ્તુ નથી, આપણે ખબર ના પડે. આપણે કે બધું બરાબર, કશું બરાબર નથી ચાલતું, કઈ ચાલતું જ નથી, ઠેકાણા વગરનું છે. જો એક પણ માણસ નહીં મળે સ્કૂટર એક ઘરની અંદર જેને હાથ પગ ના ભાગ્યા ક્યારેક ના થયો કશું, ક્યારેક તો થાય. સ્કૂટર હોય તો ના હોય તો થાય. સ્કૂટર તમને દખડાવી જાય ટૂંકમાં થવાનું. એ તો આપણે હવે આવું બધું બોલીએ ને કહીએ નહીં કોઈને, પણ દરેકને ક્યારેક કશું થયું છે છતાં એ ચાલે છે. કોઈ કે આપણે જીવીએ છીએ ને ચાલે છે ને બધું એ જ બતાવે છે કે કોઈ ખોવો જોઈએ. એટલે આ જાતનો વિવાદ થયો કે આ કર્મ આપનાર કોણ છે, તેના કે કર્મ છે. તો આપણે કર્મ તો સ્વીકારે નહીં, કર્મ તો નષ્ટ થયું એટલે પછી અપૂર્વ છે, અદૃષ્ટ છે. આપણે શું કહીએ, ઈશ્વર છે. તો આપણે કહેવાનું કે લોકોમાં આપણા રોજ વ્યવહારમાં જોઈએ છે કે ચેતન જે હોય, જાણનાર હોય, આપણે આટલા દિવસ કામ કર્યું જાણનાર હોય, એ જાણે. ધારો કે મારીએ કામ કર્યું અને 2200 પગાર પેલા ખિસ્સામાં કોડી જ ન હોય તો શું કરે પછી? અર્થાત 2200 આપવાની ક્ષમતા પણ જોઈએ ને, જ્ઞાન પણ હોવું જોઈએ, શક્તિ પણ હોવી જોઈએ. તો કર્મમાં એવું જ્ઞાન નથી, અપૂર્વ જળ છે માટે એનું જ્ઞાન નથી, માટે કર્મફળ દાતા હોવો જોઈએ. એટલે પછી આ વેદાંત લોકો મીમાંસકોને કહે જો તમારે 2 કલ્પના કરવી પડે. એક તો અપૂર્વની કલ્પના કરવી પડે ને અપૂર્વ કર્મફળ દાતૃ છે એ પણ કલ્પના કરવી પડે. તો પેલા કે તમારે કલ્પના કરવી જ પડતી હોય છે ને, ઈશ્વર છે ને કર્મફળ, ઈશ્વરની જ કલ્પના કરવાની. ઈશ્વર ચૈતન્ય હોય એટલે કર્મફળ તો આપે જ. કારણ કે આપણા રોજબરોજના વ્યવહાર તો પ્રસિદ્ધ છે કે આપણે રાજાની સેવા કરીએ કે માલિકની સેવા કરીએ તો માલિક ફળ આપતો હોય છે. એટલે માલિક એટલે ફળ આપે, બીજી કલ્પનાની જરૂર નથી. એક જ કલ્પના છે, માત્ર ઈશ્વરની કલ્પના. એટલે ખરેખર તો આપણો લાઘવ છે. આ સિદ્ધાંતમાં આપણે ઓછી કલ્પના કરીએ છીએ એમના કરતા. અપૂર્વમ છે તન ફલદાતૃત્વનું છે તો એમ ભવદ્ભિ કલ્પ્યમ. આપણે તો 2 વસ્તુની કલ્પના કરવી, અપૂર્વની અને જોડે જોડે પાછું કર્મફળદાતા પણ. આપણે તો માત્ર ઈશ્વરની જ કલ્પના કરવાની. કારણ જાણીએ છીએ કે જે ચેતન હોય, ઈશ્વર હોય અને સ્વામી હોય, એ તો હંમેશા કરેલા કર્મફળ આપતો જ હોય છે. એટલે શું આપણે નક્કી થયું, સ્વકર્મ પ્રધ્વસ્તમ ફલદી પુરુષ આરાધનમ ભૂતે. આ પુરુષની આરાધના વગર, પુરુષના અધ્યક્ષતા વગર, પુરુષના જ્ઞાન વગર, પુરુષની શક્તિ વગર, પુરુષની કૃપા વગર ક્યારેય કર્મફળ મળી શકે ન મળી શકે. પહેલી 2 પંક્તિમાં નક્કી કરવામાં આવ્યું કે કર્મફળ આપનાર ઈશ્વર છે, કર્મ નથી, અપૂર્વ નથી. કર્તુરાજ્ઞયા પ્રાપ્તે તે ફલમ. રમણ મહર્ષિ કે ભાઈ કર્તુ હો આજ્ઞયા, કરતા એટલે ભગવાનની આજ્ઞાથી કર્મફળ પ્રાપ્ત થાય છે. કર્મ કિમ પરમ, શું કર્મ સ્વયં ફળ આપે તો કઈ, કર્મ તો જડમ, કર્મ તો જડ છે, એ માટે એ પોતાનું ફળ ના આપી શકે. ટૂંકમાં આ જગતનો વ્યવહાર ચાલે છે એ પરથી જ નક્કી થાય કે ઈશ્વર હોવો જોઈએ. અતસ્ત્વામ સંપ્રેક્ષે આવું હોવાને કારણે તો બીજું કહે છે કે જો સ્પષ્ટ છે કે ભગવાન છે, અતસ્ત્વામ સંપ્રેક્ષે, ભગવાનને સંબોધન કહે છે, ભગવાન આપને નજરમાં રાખીને. આપ કોણ છો?
ક્રતુષ ફલદાન પ્રતિભુવમ, કર્મ કરવામાં આ ફળ પ્રદાન કરવા આપ કોણ છો? આપ જામીન છો. પ્રતિભુ એટલે જામીન. તો એટલા માટે ભગવાન કોણ છે? જામીન છે. આપણે એવું કહે છે અહીંયા આગળ કે આપણા રોજના વ્યવહારની અંદર પણ કોઈ માણસ કોઈને ઉધાર પૈસા આપતો હોય, એમ બેંકમાં જઈએ, બેંક આપણને ધીરે પૈસા ધીરે, તો શું જોઈને ધીરે? હું ધારો કે લેવા જાઉં અને ધારો કે આપણા પૈસા ધીરે, તો કોને જોઈને ધીરે? આ કપડા જોઈને કોઈ પૈસા આપે? કશું ના આપે. કદાચ આપે તો આપણી સાથે કોઈ આવ્યું હોય, દાદાજી આવ્યા હોય, કોઈ આવ્યું એની સામે જોઈએ પૈસા આપે મને, પણ જુએ ક્યાં? પેલાની સામે. કેવી રીતે? કે તમે જવાબદાર છો ભાઈ. એટલે કહે છે કે ભાઈ અધમારણે પલાયતે મૃતેવા એ તસ્માદેવ કુશલિન પ્રતિભુહ સકાશાત ધનમ પ્રાપ્સ્યામિ તે અભિપ્રાયણ. આ જેને ધિરાણ કરવામાં આવ્યું છે એ તો કદાચ ભાગી જાય કે મરી જાય, તો એટલે કે એમાંથી એની પાસે પૈસા ના મળે તો એ તસ્માદેવ કુશલિન પ્રતિભુવ સકાશા સ્વધમ પ્રાપ્સ્યામિ. આ જે કુશળ છે, સમર્થ છે, જામીન છે, અને એની પાસેથી જરૂર મને મારું લેણું પાછું મળશે. એટલે જામીનની પ્રથા છે ને, બેંકમાં જામીન રાખવું પડે, ઘર ગીરો કશું મૂકવું પડે, નહીં તો આપણે જામીન આપનાર હોય. એને ધ્યાનમાં રાખીને આપણને હવે વિદ્યાર્થીઓને બધાને ઘણી લોન આપવામાં આવે, કે એમને જોઈને આપવામાં આવે છે. એમનો કોઈ હોય, કાકા હોય, મામા હોય, કશું હોય, તો હવે જામીન છે. તમે આ કર્મ કરવામાં જ્યારે આપણા ભક્તો આ બધા કર્મ કરતા હોય, આપણે દાન કરીએ, પૂજા કરીએ, જપ કરીએ, તપ કરીએ, યજ્ઞ યાગાદિ કરીએ, તો આપણે માત્ર કર્મને જોઈને નથી કરતા, પરંતુ એ કર્મનો જે જામીન છે, કર્મ કરતી વખતે કોણ જામીન છે? પ્રતિભુવમ, ભગવાન જામીન છે. એને ધ્યાનમાં રાખીને કરે. એટલે કહ્યું શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા, શ્રુતિમાં શ્રદ્ધા રાખીને. કયા પ્રકારની શ્રુતિ? તો કહેશે કે ભાઈ આ અદૃષ્ટ કે અપૂર્વનું પ્રતિપાદન કરનારી શ્રુતિ નહીં, પરંતુ ઈશ્વરનું પ્રતિપાદન કરનારી શ્રુતિને ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ. એતસ્યવાક્ષરસ્ય પ્રશાસન ગાર્ગી જ્યાં પૃથ્વ્યો વિધૃતે તિષ્ઠત. યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાર્ગીને કહે, હે આ પ્રશ્ન કરવામાં આવે ત્યાં પણ થયું કે ભગવાન છે કે નહીં? આપ તો કહો છો ભગવાન તો કેવો છે? નિર્વિશેષ છે. એ ભગવાન છે કે નહીં શું ખાતરી? આ સ્થૂલમ, આ નણુ, આ હ્રસ્વમ, આ દીર્ઘમ કે ભગવાન કેવો છે? બધા પ્રકારની વિશેષતા વગરનો છે. એને જોઈ ના શકાય, સાંભળી ના શકાય, અડકી ના શકાય, કશું ના કહી શકે. તો છે એવું કોણ નક્કી કર્યું? આવો ભગવાન તમે કહો છો વાત બરોબર છે, પણ છે એનો કોઈ પુરાવો ખરો? ભગવાન નિર્વિશેષ છે, અતીત છે, નિરાકાર છે, નિર્વિકાર છે. એવું ભગવાન દ્રષ્ટિગોચર ના થાય, અનુભવનો વિષય ના બને. એ ભગવાન છે કે નહીં? તો મારા જે ભગવાન છે એનો કોઈ પુરાવો ખરો? તો યાજ્ઞવલ્ક્ય ઋષિ કે હા, આપણે રોજનો અનુભવ છે ને એ જ ભગવાનનો પુરાવો છે. એટલે કે છે એ તો સેવા અક્ષરસ્ય પ્રશાસન ગાર્ગી જ્યાં વાપસ વિધૃતે તિષ્ઠત હૈ. એ ગાર્ગી જો આ અવિનાશી પરમાત્મા છે, એની આજ્ઞાથી આ પૃથ્વી અને સ્વર્ગ પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. સૂર્ય અને ચંદ્ર પણ પોતપોતાના સ્થાને ધારણ કરાય. જો સૂર્યને ક્યાં મૂક્યો છે? છેક ઉપર આકાશમાં કઈ જગ્યાએ મૂક્યો? જેથી આખા જગતને બરોબર પ્રકાશ આપી શકે. નીચે મૂક્યો તો શું થશે? એ સૂર્યને પહાડની ઉપર મૂક્યો છે એટલે આખા જગતને પ્રકાશિત કરે. એ કોઈ કે સૂર્યને ખીણમાં મૂકી દો તો શું થશે? તો આખું જગત પ્રકાશિત ના થાય. ક્યાં મૂક્યા છે? અને ભાઈ બાજુ સૂર્ય તો સૌ શક્તિમાન છે, ત્યાં જ રહેશે. કેમ? એનું કોઈ ધારણ કરનાર છે. કહેવાનો આદેશ છે કે આ સ્વર્ગ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર આ બધા પરિબળો છે એ બહુ શક્તિશાળી પરિબળો છે. પોતે ધારે કરવાની સ્વતંત્રતા ધરાવનાર છે, અને છતાં ધારેલું કરતા નથી. એમને કહેલું કરે છે. એ શું બતાવે છે? કે એમને કહેનાર, એમના આજ્ઞામાં રાખનાર, એમના આદેશમાં રાખનાર કોઈ હોવો જોઈએ. ભગવાન આ જગતનો નિયંતા હોવો જોઈએ. એ કહે છે કે ભાઈ જો હિમાલયમાંથી કેટલીક નદીઓ નીકળીને પૂર્વમાં જાય છે અને કેટલીક પશ્ચિમમાં પહાડમાંથી નીકળીને જાય છે.
આ ગંગા યમુના નદીઓ ક્યાં જાય છે? પૂર્વમાં જાય છે. તમે તો વિચાર કરો, ગંગા નદીનો પ્રવાહ તમે જોયો છે? કેટલી શક્તિશાળી માતા છે ને. એ આમને બદલે આમ કેમ ના જાય? એ ફાવે તેમ જઈ શકે એવી શક્તિ ધરાવનારી છે, પણ આમ જ જાય, પૂર્વમાં જ જાય છે. કેમ? એને એ પ્રકારે કહ્યું કે તું પૂર્વમાં જા. નર્મદાને કહ્યું તું પશ્ચિમમાં જા. એ પણ મોટી નદી છે, એ પણ પોતાની ઈચ્છા પણ જવાની એક શક્તિ ધરાવનાર છે, પણ તું પશ્ચિમમાં ઢાઈ ડબલી છે એને આ નદી પશ્ચિમમાં જાય, પેલું પૂર્વમાં જાય. અર્થાત પોતે ધારે કરવાની શક્તિ ધરાવનારા પરિબળો પણ આજ્ઞાંકિત રીતે વર્તે છે. પછી કહે છે કે ભગવાનની આજ્ઞાથી જ આ કાળ, સંવત્સર, અયન, ઋતુ, માસ, પક્ષ, દિવસ, મુહૂર્ત, આ બધા પછી ક્ષણ, ટૂંકમાં કાળની ગણતરી બરોબર વ્યવસ્થિત થાય છે. તમે જુઓ, આમ ચોમાસા પછી શિયાળો આવે, એના પછી ઉનાળો આવે, એના પછી ચોમાસું આવે, ઋતુ આ પ્રકારે વ્યવસ્થિત બદલાતી હોય છે. દિવસ પછી રાત, નહીં તો પેલે રાતને કે હું તો જઈશ જ નહીં, દિવસ કે હું નહીં, એવું નથી થતું. દિવસ આવે એનો સમય એટલે રાત આવે. આ બધા કાળ ગણતરી કરી રહ્યા છે. હવે કાળ તો બહુ સર્વશક્તિમાન તત્વ છે, કાળ ધારે કરી શકે. છતાં કાળ પણ ડાયો ડમરો તો શંકરાચાર્ય મારે સમજાવે. આપણે કોઈ મુનિમ રાખ્યા, મુનિમ દુકાનમાં મુનિમ હોય પેઢી પર, એ શું કરે? બધો હિસાબ રાખે. કેટલા પૈસા આવ્યા, કેટલા ગયા, બધો હિસાબ બરોબર પાયે પાઈને રાખતો હોય ને. આ કાળ કરે મુનિમ છે, ક્ષણે ક્ષણનો હિસાબ રાખનારો છે. તો એ મુનિમ હિસાબ રાખે એટલે આપણે ખબર પડે તો શેઠ હોવો જોઈએ. બાકી કોણ હિસાબ રાખે? તો કાળ નામનો મુનિમ બધો હિસાબ રાખનારો છે. એ બતાવે છે કે એનો કોઈ શેઠ હોવો જોઈએ. વળી એમ પણ કહે છે એ તસ્યવાક્ષરસ્ય પ્રશાસન ગાર્ગી દદતો મનુષ્યા પ્રશંસતી. વળી જો આપણે વ્યવહારમાં જોવામાં આવે છે કે આપણે દાન આપીએ તો લોકો જે દાન આવે છે, દાન આપનારની પ્રશંસા કરતા હોય છે. કોઈ દાનવીર હોય ને એની પ્રશંસા કરે છે. દાન પામનારા જે છે એ દાન આપનારની પ્રશંસા કેમ કરે છે? એ જાણે કે સત્કર્મ છે. અર્થાત આ સત્કર્મ કરવાને કારણે એને સ્વર્ગ પ્રાપ્ત થશે, એને કોઈ ઉત્તમ લોક પ્રાપ્ત થશે. કેમ પ્રાપ્ત? કારણ કે આ કર્મને જોનાર કોઈ છે, કર્મનું ફળ આપનાર કોઈ છે, અને આ રીતે આ દાતા છે એની પણ પ્રશંસા થાય છે. બતાવે છે કે ભગવાન હોવો જોઈએ, કર્મનું ફળ આપનાર હોવો જોઈએ. પછી કહે છે દેવાહ યજમાનમ. આ દેવતાઓ પણ છે ને એ બધા યજમાન ખુશ રાખતા હોય છે. યજમાન કોને કહેવાય? જે યજ્ઞ આગાદી કરતો હોય છે કે કર્મ કરતો હોય છે. તો આપણે યજ્ઞ આગાદી કરીએ, પૂજા વગેરે કરીએ તો શું કરીએ? દેવતાઓને કે આપણે નૈવેદ્ય કરીએ કે આપણે એમને આહુતિ આપીએ ને. દેવતાઓ ખુશ છે. દેવતાઓ આ યજમાનની સંભાળ હે, યજમાન અનુપોષીને રહે. બાકી ક્યાં દેવતા કેવા શક્તિમાન છે અને ક્યાં યજમાન? છતાં આ દેવતાઓ સર્વશક્તિમાન હોવા છતાં પણ, એ ધારે કરવા શક્તિમાન છતાં પણ આ યજમાનની ચમચાગીરી કરી ના કે છતાં પણ એને અનુકૂળ થઈને રહે છે. દેખાડીને ટૂંકમાં આ દેવતાઓને માટે એવું નક્કી કર્યું કે તમારે અહીંથી મેળવવું, દરેક ખોરાક ક્યાંથી મેળવવો નક્કી કરી દીધું. દેવતાઓએ યજ્ઞ આગાદીનો ખોરાક મેળવવો. એ ક્યારે મળે? એ યજમાનો યજ્ઞ આગાદી કરે ત્યારે. ટૂંકમાં દેવતાઓ પણ આ યજમાનોનો આદર કરતા હોય છે. બાકી કોઈ કરોડપતિ માણસ આવો, કોઈ પેલા ઝાડુવાળાનો આદર કરે એવું સાંભળ્યું છે? પણ દેવતાઓ કરે છે. એ પ્રકારે એમને સૂચના આપવામાં આવે છે. બતાવે છે કે એમનું નિયંત્રણ કરનાર કોઈ હોવો જોઈએ. આ પિતૃઓ પણ દર્વી હોમ કરનારનો આદર કરે છે. આ રીતે જોવામાં આવે છે કે આ બધી રોજ બરોજની ક્રિયાઓ બતાવે છે કે આ બધાનું સંચાલન કરનાર, બધાનું નિયંત્રણ કરનાર ઈશ્વર હોવો જોઈએ. કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ. ઉપનિષદ કહ્યું એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. આ એક ચૈતન્ય છે, પરમાત્મા છે, સ્વયં પ્રકાશ છે. આત્મા એ દરેક પ્રાણી માત્રમાં ગૂઢ એટલે કે અંદર છુપાઈને રહેલો છે. કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ. એ કોણ છે? કર્મ અધ્યક્ષ છે. કર્મનો એ જોનાર છે, બધું
અને તો આ પ્રકારના શ્રુતિના વાક્યો એને ધ્યાનમાં રાખીને લોકો કર્મ કરે છે. ટૂંકમાં આપણે કેટલા બધા હોમ યજ્ઞ આગળ કરતા હોઈએ એમાં કેટલો બધો પ્રયત્ન થતો હોય છે ને, આપણે ક્યારે કરીએ એમાંથી ફળ મળવાનું છે ત્યારે ને, પણ ફળ મળશે એવી ખાતરી ક્યાં નહીં મળે. આ શ્રુતિમાં વાક્યો કહેલા છે એ કર્માધ્યક્ષ છે, ઈશ્વર છે, એ બધો જોનારો છે, કર્મફલ દાતા છે, એ બધા શ્રુતિના વાક્યોને ધ્યાનમાં રાખીને ઈશ્વરનો સ્વીકાર કરીને આપણે કર્મ કરતા હોઈએ. તમે લાખ રૂપિયા ખર્ચીને આ મોટો હોમ કરો તો એમને તો ના જ કરો ને. એ કે પેલા પંડિતોને ધ્યાનમાં રાખીને નથી કરતા, પેલા હોમને ધ્યાનમાં રાખીને ભગવાનને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. અત સ્વામ સંપ્રેક્ષ ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ. તેથી આ કર્મ કરવામાં આવે એમાં ફળ પ્રદાન કરવા ભગવાન આપ જામીન છો. આપ જામીન છે એને સંપ્રેક્ષ, એને ધ્યાનમાં રાખીને, અથવા તો આપ છો એ પ્રકારનું જે શ્રુતિમાં પ્રતિપાદન થયું છે એ શાસ્ત્રના વાક્યોને ધ્યાનમાં રાખીને, પેલા અપૂર્વ વગેરે ધ્યાનમાં રાખીને આને ધ્યાનમાં રાખીને શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા, આ શ્રુતિના વાક્યોમાં શ્રદ્ધા રાખીને જે શ્રુતિના જે વાક્યો કર્માધ્યક્ષનું, કર્મફળદાતાનું, ઈશ્વરનું પ્રતિપાદન કરે છે એ બધાને ધ્યાનમાં રાખીને શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા કૃત પરિકર કર્મસુ જન. જન કોણ છે? બિચારો શ્રદ્ધાળુ માણસ, સ્મૃતિમાં બધામાં શ્રદ્ધા ધરાવનાર, કર્મનો અધિકારિત્વ રાખનાર આજે છે એ કર્મસુ કૃત પરિકર. આ કર્મ કરવા માટે કૃતારંભ કર્મ કરતો હોય છે, કર્મ આરંભ કરતો હોય છે, કર્મનું અનુષ્ઠાન કરતો હોય છે, કર્મનું આચરણ કરતો હોય છે. ટૂંકમાં બુદ્ધિશાળી મનુષ્યો આ બધા કર્મનું આચરણ કરે છે. પરથી પણ નક્કી થાય છે કે ઈશ્વર હોવો જોઈએ, કારણ કે એ લોકો ઈશ્વરને અને શાસ્ત્રના ઈશ્વરને પ્રતિપાદન કરવાના શાસ્ત્રના વાક્યોને ધ્યાનમાં રાખીને કરતા હોય છે, બાકી અપૂર્વ કે કર્મને ધ્યાનમાં રાખીને. આ પ્રકારે આ શ્લોકની અંદર ભગવાન શિવજી કેવા જાગ્રત છે, કર્માધ્યક્ષ છે અને કર્મફલદાતા છે, સદા જાગ્રત છે, અર્થાત જ્ઞાન સ્વરૂપ છે. એ ક્યારે ઊંઘતા નથી, કારણ કે એ સ્વયં પ્રકાશ છે. એ પ્રકારે ભગવાનની સ્તુતિ કરવામાં આવે. અહીંયા કઈક નાનકડી બીજી વસ્તુ છે. શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા કૃત પરિકર કર્મસુ જન. અને જરાક થોડી જુદી રીતે સંધિ જોઈએ. શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા અકૃત એમ થાય. અકૃત પરિકર કર્મ સુજન, આવું કહેવામાં આવ્યું. સુજન કર્મ અકૃત. સુજન સાધુજન, એને કર્મ એટલે શાસ્ત્રમાં શ્રુતિ સ્મૃતિમાં જેનું વિધાન કરવામાં આવ્યું એ કર્મ બધાએ કર્યું. ટૂંકમાં શાસ્ત્રમાં વિધાન કરવામાં આવે એ કર્મ બધા લોકો કરે છે ને. શ્રાદ્ધ બધું જાત જાતમાં આપણે કરતા હોઈએ છીએ, ક્યારે કરીએ? કારણ અને કેવો માણસ છે? પરિકર પરિસર્વક કમ સુખમ દદાવી. ટૂંકમાં અહિંસક આવો જે છે મનુષ્ય કર્મ કરે છે એ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરે છે. આ પ્રકારે ભગવાનની સ્તુતિ થઈ. કઈ રીતે થઈ? ભગવાન કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે, એ પ્રકારે ભગવાનની સ્તુતિ કરવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.